જો આ જબ્બો જો. હે? આજા. અરે વાહ, નવો લીધો? કેવાય છે મસ્ત છે. ક્યાંથી લીધો? આ પેલું શું કેવાય મોન્સૂન સેલ. હા. મોન્સૂન સેલ ચાલે છે ને, તારી કાકીએ શરૂ કર્યું કે જવું જ છે એમ. કેમ, કાકીને શું લેવું તું? એ ના નક્કી હોય. એવું? આપણા દેશમાં સ્ટુડન્ટ્સ પહેલા એન્જિનિયર થઈ જાય પછી નક્કી કરે ને કે આગળ જીવનમાં શું કરવું છે. એમાં પહેલા શોપિંગ માટે જતી રહે પછી નક્કી કરે શું શું લેવું છે એવું. મારે તો આ એક જબ્બો લેવો તો એ સીધો ગયો ને લઈ આવ્યો એમ. કેટલાનો આવ્યો? 1100. વોરંટી ગેરંટી ખરી? એટલે 15 દિવસમાં 11 પુલ તૂટી ગયા, કેટલાય એરપોર્ટના છાપરા તૂટી ગયા, અને આ જબ્બાની ગેરંટી પેલા ભાઈ પૂછ્યું. સારું, સોરી. ના ના, રેવા દો. શાંતિથી તારી કાકીને ખોડામાં માથું મૂકીને હૂતો તો એમાં ટોપિક નીકળ્યો શોપિંગ કરાવો શોપિંગ. આજે ને મેં એક વસ્તુ નોંધી છે. શું? માથામાં જો મમ્મી હાથ ફેરવે ને તો લાગણી હોય, અને પત્ની હાથ ફેરવે તો માંગણી હોય. હલો, સાંભળો. હા, આ યાર મારું ક્યારે ઉતરશે? હવે આવું ટેલિફોન કરીને પૂછવાનું. હું તો રોજ તો કહું છું કે તું જે રીતે ઉતારવા માંગે છે વજન એ રીતે ના ઉતરે. આટલું બધું આલ્કલાઇન વોટર પીવું છું ને, એનાથી વજન ઉતરે? તું ગાંઠતી જ નથી કોઈ વાતે. શું હવે? આમાં કેવું હતું ભઈલું, હા. પેલા લોકો શું કરે ખબર છે? પાપ કર્યા પછી ગંગા નદીમાં ડૂબકી મારી અને પછી ગંગાજળ પી નાખતા હતા. હા. એ જ રીતે આ પીઝા, બર્ગર, છોલે ભટુરે ખાઈને પછી છેલ્લે ગ્રીન ટી પી નાખે છે. તો થાય કશું? અરે મને કોઈએ કીધું છે કે ગ્રીન ટી થી ઓછું થાય. પણ આગળ પીઝા બર્ગર નું બધું ઉલ્લેખ કર્યો છે. બે યાર, તો એવું તો શું ખાવું કે પછી પાતળી થઈ જવું? જોયું? શું? આમાં પણ વિચાર તો તને ખાવાનો જ આવ્યો કે શું ખાવું કે પાતળી. અલા એ જ બંધ કરવાનું છે. તમે પણ શું યાર? હું હશે જેલી? ઓછું ખા અને હેલ્ધી ખા. સારું. મગ ખા, વૈડા ખા, લીલા શાકભાજી ખા, આખો ખેતરમાં ચરિયાય. હે? કઈ નહીં. એટલે ધીસ ઇઝ વોટ યુ શુડ ડુ. યા યુ હેવ અસ્થમા ઇન યોર ટોક. હું બોલી હા? મને ના ખ્યાલ આવે. હું કે એટલે પેલું કહેવાય ને, યુ હેવ અસ્થમા ઇન યોર ટોક, એટલે તમારી વાતમાં દમ છે. એને અસ્થમા કહેવાય? તું મૂકી દે યાર.